અમરેલી દેશની છબી ખરડાવવા બદલ કોંગ્રેસ વિરુદ્ધ અમરેલી ભાજપ યુવા મોરચાની ટીમ તેમજ મહિલા મોરચાની ટીમ દ્વારા પ્રચંડ વિરોધ. દિલ્હીમાં યોજાયેલ એઆઈ સમિટમાં ભારત દેશ વિશે કરાયેલી કથિત વિવાદાસ્પદ ટિપ્પણી બાદ રાજકારણ ગરમાયું હતું. રાહુલ ગાંધી અને યુથ કોંગ્રેસની માનસિકતાને દેશવિરોધી ગણાવી અમરેલી ભાજપ મહિલા મોરચા દ્વારા આજે અમરેલીમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતની છબી ખરડાવવાનો ગંભીર આરોપ લગાવી મહિલા કાર્યકરોએ ધરણા યોજ્યા હતા અને સૂત્રોચ્ચાર સાથે કોંગ્રેસ વિરુદ્ધ આક્રોશ ઠાલવ્યો હતો. દેશનું અપમાન ક્યારેય સાંખી લેવાશે નહીં. રાહુલ ગાંધીના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું. અમરેલી ભાજપ યુવા મોરચો તેમજ ભાજપ મહિલા મોરચાએ આ મામલે કોંગ્રેસ પાસે જાહેર માફીની માંગ કરી છે. દિલ્હીમાં યોજાયેલ એઆઈ ઇમ્પેક્ટ સમિટમાં વિશ્વભરના આગેવાનો નેતાઓ ઉપસ્થિતિમાં કોંગ્રેસે જે એની મેલી મુરાદ જતી કરી છે, આખા દેશને બદનામ કરવા માટેનો જે પ્રયાસ કર્યો છે, રાહુલ ગાંધીના નેતૃત્વમાં યુવા કોંગ્રેસના કાર્યકર્તાઓએ ઉઘાડા શરીરે એઆઈના સમિટ ઉપર જઈને વિરોધ કરીને ભારત દેશનું માથું શરમથી ઝુકાવી દીધું છે. આવી હરકત કરવા બદલ આજે ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચાના બહેનો અને યુવા મોરચાના ભાઈઓ વિરોધ ન થાય, વિરોધ કરવાની ઘણી સિસ્ટમ હોય છે અને અલગ અલગ વ્યવસ્થા હોય છે, પરંતુ અન્ય દેશોના વડાઓની વચ્ચે જઈને આપણા દેશને બદનામ કરવો કેટલા અંશે વ્યાજબી છે. આ કદી પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ચાખી નહીં લે અને આખા દેશમાં એમનો પૂરેપૂરો તાકાત સાથે વિરોધ થઈ રહ્યો છે. ત્યારે આજે મારા મહિલા મોરચાના બહેનો, યુવા મોરચાના ભાઈઓ અને સમગ્ર ભારતીય જનતા પાર્ટીની ટીમ સખત શબ્દોમાં આવા કૃત્યને વખોડે છે અને રાહુલ ગાંધીના અને સમગ્ર કોંગ્રેસની નિંદા કરે છે. અમરેલી ખાતે મહિલા મોરચા દ્વારા રાહુલ ગાંધીનું પુતળા દહન કરવા આવ્યું છે, કેમ કે રાહુલ ગાંધીએ એઆઈ સમિટમાં દિલ્હી ખાતે જે રાષ્ટ્રનું અપમાન કર્યું છે, બધા નાગરિકોનું અપમાન કર્યું છે, બદલ અમે આજે એનું પુતળા દહન કર્યું હતું અને અમે મહિલા મોરચા દ્વારા વિરોધ નોંધાવ્યો હતો. આ તકે અમારા જિલ્લા ભાજપ અતુલભાઈની ટીમ, યુવા ભાજપ ચેતનભાઈની ટીમ અને સમગ્ર અમારા બહેનો મહિલા મોરચાની ટીમ હાજર રહી અને અમે રાહુલ